નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ વડોદરાના સુભાનપુરા હાઈટેન્શન પર આવેલ નૂતન વિદ્યાલય દ્વારા ગાયત્રી પરિવાર વડોદરાના સહયોગથી વૈશ્વિક શાંતિ માટે ભવ્ય ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર યજ્ઞમાં પ્રિન્સિપલ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા સમાજના આગેવાનો એકત્રિત થયા હતા। ગાયત્રી મંત્રોના જાપ અને હવન દ્વારા માનવજાતના કલ્યાણ, પર્યાવરણના સંતુલન અને સમાજના ઉન્નતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। ગાયત્રી પરિવારના આગેવાનોએ જણાવ્યું કે યજ્ઞની પરંપરા આજના સમયમાં પણ અત્યંત પ્રાસંગિક છે। સામૂહિક આધ્યાત્મિક શક્તિ માનવ હૃદયમાં કરુણા, સહકાર અને વૈશ્વિક ભાઈચારો પ્રેરિત કરી શકે છે। નૂતન વિદ્યાલય આ યજ્ઞ દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કાર, સાંસ્કૃતિક વારસાની જાગૃતિ અને વૈશ્વિક જવાબદારીની ભાવના વિકસાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। આ સાથે જ સ્કૂલની વિદ્યાર્થીનીઓનું તેમજ કુંવારિકાઓનું પૂજન તથા ફૂલોથી વર્ષા કરવામાં આવી। આજરોજ જ્યારે શક્તિ પર્વ ચાલી રહ્યું છે ત્યારે નૂતન વિદ્યાલય સુભાનપુરા અને સુભાનપુરા ગાયત્રી પરિવાર દ્વારા આજરોજ નૂતન વિદ્યાલયના આંગણે એક શાંતિ યજ્ઞ, સમગ્ર વિશ્વ જે દિશામાં અત્યારે જઈ રહ્યા છે, ભગવાન એમને સદબુદ્ધિ આપે તે માટે વિશેષ મારા બાળકો દ્વારા નૂતન વિદ્યાલયના પરિવાર દ્વારા આ શાંતિ યજ્ઞનું આયોજન કરેલ છે। આ શાંતિ યજ્ઞ દ્વારા સમગ્ર વિશ્વમાં ખૂબ ઝડપભેર શાંતિથી એક સુંદર મજાનું વાતાવરણ ઊભું થાય અને બધા એકબીજા જોડે સુલેહ રીતે વર્તે એ માટે આ શાંતિ યજ્ઞનું આજરોજ નૂતન વિદ્યાલયમાં આયોજન કરવામાં આવ્યું છે। Subscribe now and press the bell icon. Never miss an update.